ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. પિસ્તાળીસ વર્ષ દરમિયાન 9000થી વધુ વ્યાખ્યાનો સભામાં પૂજ્ય ગુરુદેવશ્રીએ કર્યા આપ્યા. એ 9000 વ્યાખ્યાનોમાં પ્રવચનોમાંથી વચનામૃત ઉપરનો આજનો સળંગ જે 36મો પ્રવચન છે 13/7/78ના દિવસે થયેલો 104 અને 5 બંને બોલો ઉપર દ્રવ્ય દૃષ્ટિ અને દ્રવ્ય સ્વભાવ. 104 નંબરના બોલમાં દ્રવ્ય દૃષ્ટિની વાત છે. 105 નંબરના બોલમાં દ્રવ્ય સ્વભાવની વાત છે. બેન શૈલાબેન, દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ કેમ થાય, દૃષ્ટિ કેમ થાય એની બધી વિધિ 104 નંબરના બોલમાં. અને 105 નંબર ઉપરનું જે વ્યાખ્યાન છે 36મો પ્રવચન આજનો, એમાં લગભગ 41 મિનિટ સુધી જે અદ્ભુત છનાવટ અને અદ્ભુત વાત કરી છે, ખરેખર આપણી પાસે એના માટે શબ્દો નથી. આવતીકાલે પણ લગભગ 37મો પ્રવચન, પૂરેપૂરો પ્રવચન લગભગ 105 નંબરના બોલ ઉપરનો છે. માંડ 10-12 મિનિટ આગળનો બોલ લેશે ગુરુદેવશ્રી. બાકી 37મો જે આખો પ્રવચન છે એ 105 નંબરના બોલ ઉપર જ છે. 106 નંબરના પાને પૂરું થશે. 105 નંબરના બોલનું પ્રવચન 106 નંબરના પાને પૂરું થશે. પછી બોલ શરૂ થશે 106. એ માંડ 2 પાના લીધા છે, 2-2.5 પાના. 10-12 મિનિટ આવતીકાલે નવો બોલ લેશે. 106 નંબરનો બોલ. ચૈતન્ય સ્વરૂપ આત્મા તારો પોતાનો છે, માટે તેને પ્રાપ્ત કરવો સુગમ છે. પર પદાર્થ પરનો છે, પોતાનો થતો નથી, પોતાનો કરવામાં માત્ર આકુળતા થાય છે. 106 નંબરનો બોલ. માંડ 12 થી 13 મિનિટ આવતીકાલે લેશે. બાકી 40-45 મિનિટ સુધી આ 36મા પ્રવચનમાં આવેલો આજનો જે વિષય છે 105 નંબરનો બોલ. ગુરુ કહાન દ્રષ્ટિ મહાન, એના જે 12-15 બધા ખાસ દ્રષ્ટિ પ્રધાન અધ્યાત્મના નિચોડ રૂપના જે અપૂર્વ પ્રવચનો છે, લગભગ 400-450 પ્રવચનો આ 9000માંથી જ વીણેલા પ્રવચનો છે. દરેક ભાગમાં 25, 28, 30, તો એ 14-15 ભાગો છે બધા. ગુરુ કહાન દ્રષ્ટિ મહાનના નામે એમાં સંકલિત પ્રવચનોમાંનો આ પ્રવચન પણ સંકલિત છે. 36મો પ્રવચન. એમાંય ખાસ કરીને જે મુમુક્ષુ અને જે આત્માર્થીના હાથમાં આ 105 નંબરના બોલ ઉપરનું પ્રવચન હાથમાં આવ્યું, એ તો ખરેખર નિહાલ થઈ જાય. આજે રવિવાર, ઘણાને રજાનો દિવસ, નોકરદારને તો ઠીક, પણ શાસ્ત્ર સભામાં આવનાર લોકોને પણ રજાનો દિવસ. કેવા દિનમાન આવ્યા છે વિચાર કરો. કેવા દિનમાન આવ્યા છે. દિવસો કેવા
જોઈ રહ્યા છીએ આપણે. કેમ કે નાણાં જીવા નાણાં કમમાં જીવોના દરેકના પરિણામો સ્વતંત્ર અને સ્વાધીન છે. શ્રોતા વિના સ્વાધ્યાય ભાવનો ભેંકાર થાય. ચૈતન્યપણું તો આત્મભાવના તત્વભાવના ભાવનારા જીવોથી સંકુલનો ધમધમે. સંકુલનમાંનું સત્વ એટલે આત્માર્થી જીવ. સાધના ન હોય. મને આજે આખા પ્રવચનમાં મને વાત યાદ આવતી. આજે બરોબર ટાણે રવિવારનો દિવસ, ઘણા એના ઘરમાં બધા વરરાજાઓ પુરાયેલા, ધંધો વ્યાપાર આજે હોય નહીં, એટલે જે બહેનો આવતા હોય એ બહેનોએ આજે રજા ઉપર હોય અને આજે બરાબર તાગડે. પણ કાલે હજી જીવોનો પુણ્ય થોડોક બાકી છે. કાલે વળી પાછો આ વિષય લેશે, પણ ન સાંભળે તો પછી એના અભાગ્યનો મહિમા કોઈથી કહી શકાતું નથી. ₹105 નંબરનો બોલ. જ્ઞાયક તો જ્ઞાયક છે. અનાદિકાળથી જ્ઞાયકને કોઈ વેશ નથી કે કોઈ વેશની એને અપેક્ષા નથી. એ આત્માર્થી છે, સમ્યક દ્રષ્ટિ છે, મુનિ છે કે સિદ્ધ છે, એ કોઈ એને અપેક્ષા જ નથી. કેમ કે જ્ઞાયક તો જ્ઞાયક છે. આટલો જ બોલ. બાધક અવસ્થા તો આત્માને લાગુ પડે જ નહીં, સાધક અવસ્થા પણ પડે નહીં, અરે સિદ્ધ અવસ્થા પણ નહીં પડે. ઘટાડો અને વધારો સ્વભાવને લાગુ નહીં પડે. કેમ કે સ્વભાવ તો અગુરુ લઘુત્વ શક્તિથી ભરપૂર છે. અગુરુ એટલે વધે નહીં, અલઘુ એટલે ઘટે નહીં. ઘટાડો અને વધારો એ સ્વભાવમાં નથી. સુકાતી નદીઓ હોય, દરિયો કોઈ દી ન સુકાય. બાઢ નદીમાં આવે, દરિયામાં બાઢ નહીં આવે. દરિયો તો ત્રણેય કાળે ઉછળતો જ હોય. એટલી વાત છે આમાં. ધ્રુવ સ્વભાવ ભાવની વાત, અદ્ભુત ચર્ચા. ભલભલાના પાણી ઉતરી જાય. પ્રગટ થતું સમ્યક દર્શન, સાંભળો ધ્યાનથી. પ્રગટ થતું સમ્યક દર્શન એની અપેક્ષા જ્ઞાયક ભાવની નથી. પ્રગટ થતો આનંદ એની અપેક્ષા આત્માની નથી. પ્રગટ થતો આનંદ એનો વેશય નથી, એની અપેક્ષાય નથી. પ્રગટ થતો સમ્યક દર્શન એનો વેશય નથી, એનો આનંદ એની અપેક્ષાય નથી. પ્રગટ થતો મોક્ષ માર્ગ એની અપેક્ષાય નથી આત્માને, અને એનો વેશય નથી. સીધી વાત. આનંદના વેશથી પણ પાર ભગવાન આત્મા છે. મોક્ષ માર્ગના વેશથી પણ પાર ભગવાન આત્મા છે. વેશને આવું હોય તો આવે, હું વેશથી પણ પાર છું. એવી અદ્ભુત ચર્ચા છે આજના સ્વાધ્યાયમાં. ચલા બેન, આ બેઉમાં ફેર શું? મેં મારી મગજમારી ઘણી કરી, મારી પોતાની મગજમારી મેં ઘણી કરી. આ બે બોલ કેમ આવ્યા? વેશે નથી અને અપેક્ષાય નથી. જો મારું મને જે સમાધાન થયેલું છે એની વાત કરો. વેશ નથી એટલે વસ્તુ સ્વભાવે નથી, અને અપેક્ષા નથી એટલે કથનમાંય નથી, સમજાવવામાંય નથી, અને સમજમાંય નથી. કેમ કે અપેક્ષા ક્યારે હોય? સમજાવવાની પ્રક્રિયા અને સમજવાની પ્રક્રિયામાં. વસ્તુ સ્વરૂપને જ્યારે સમજવું હોય ને, સમજવું હોય કે સમજાવવું હોય, નયોની અપેક્ષા ક્યારે હોય?
ત્યારે સમજવું હોય કે શિષ્યને સમજાવવું હોય, ટૂંકમાં કથન કે વસ્તુ સ્વરૂપનો નિર્ણય એમ પણ કહો ને તમે. અપેક્ષા નથી એટલે વસ્તુ સ્વરૂપના નિર્ણયમાં અપેક્ષાઓ લાગુ પડે. કાં તો સામેવાળા શિષ્યને અબોધ જીવને સમજાવવામાં લાગુ પડે. નહીં પદ્ધતિ ક્યારે હોય? સમજવામાં અને સમજાવવામાં. સમજમાં તો અનુભવથી આવશે, નયોથી નહીં આવે. પણ સમજવાની પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય? ખ્યાલમાં આવ્યું? હા. અચ્છા, ઓલો આપણે ડ્રાઇવિંગ કરતા હોય ને, કાર ડ્રાઇવિંગ કરતા હોય તો શરૂઆતમાં શીખતા હોય ત્યારે ઓલા પ્રેમથી લખતા હોય એલ આગળ પાછળ, અને હવે ફાવી ગઈ કાર, ઓલું લેબલ ગમે છે હવે? બોલો. આ તો એવામાં કોક ટ્રાફિકવાળા એમ કહે આપણને, કોઈ પેસેન્જર જ બીજા, ભાઈ જોજો હા ટ્રાફિક છે બહુ, થોડુંક જોઈને હાલજો કેમ કે તમારું હજી લર્નિંગ ચાલે છે. અરે જા જા, તારા બાપનો લર્નિંગ હાલતો હશે, તો હું તો વર્ષોથી ગાડી ચલાવું છું, તો માથે શું કામ લખ્યું છે? ફાવી જાય માથે એલ ગમતું નથી. એમ જ્ઞાયક સ્વભાવનો જ વેશ જેને હોય એને હું જ્ઞાયક છું એવો ભેદનો વેશ પણ એ લાગુ નથી પડતો. સમ્યક દર્શનની વાત તો જવા દો, આનંદની વાત તો જવા દો, મુનિપણાની વાત તો જવા દો. અમે આત્માર્થી, અમે દિગંબર, અમે મૂળ દિગંબર, આ બધાને અભિરાય ઉપર મૂકતો. આ બધી પર્યાય મૂળતા છે. અમે જૂના ને અમે નવા ને અમે તો વર્ષોથી સાંભળી છીએ, અને વર્ષોથી શું તો અનાદિકાળથી છે. 5-25 વર્ષની ગણતરી ક્યાં કરે છે? હોશ ઉડાડી દે એવો હતો આજનો સ્વાધ્યાય. જ્ઞાયક સ્વભાવ આનંદ ભાવે છે કે નહીં? તો આનંદ ભાવને પ્રગટ થતાં આનંદની ક્યાં જરૂર છે? જરૂર ક્યાં છે એટલે વેશ ક્યાં છે અને એની અપેક્ષા ક્યાં છે? વેશ નથી એટલે વસ્તુ સ્વભાવે જ નથી. દ્રવ્ય દ્રવ્ય છે, દ્રવ્ય સ્વભાવ દ્રવ્ય સ્વભાવે છે, પર્યાય પર્યાય ભાવે છે. એક વાત માઇન્ડમાંથી નીકળી ન જાય એટલે હું કહું, માંડ પકડાની છે. મીનાબેન અને શૈલાબેન બહુ ધ્યાનથી સાંભળજો. કેવળ જ્ઞાન. કોઈ પૂછે કે દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે, તો બધાય જવાબ એમાં આપશે પર્યાય છે, પણ ખોટો જવાબ છે. હવે સાંભળજો, આજના વ્યાખ્યાનમાં જે વાત આવી હતી એ મને માંડ પકડાની છે. કેવળ જ્ઞાન ન પર્યાય છે, ન ગુણ છે, ન દ્રવ્ય છે. કેવળ જ્ઞાન દ્રવ્ય છે, ગુણે છે અને પર્યાય છે. પણ વેશની અપેક્ષાએ નથી દ્રવ્ય, નથી ગુણ, નથી પર્યાય. અપેક્ષામાં પણ નથી દ્રવ્ય, નથી ગુણ, નથી પર્યાય. કેવળ જ્ઞાન તો કેવળ જ્ઞાન છે. કેવી રીતે? મેં છેને પણ ઊભા કર્યા, નથીને પણ ઊભા કર્યા. એક સમયની પર્યાય છે કે નહીં કેવળ જ્ઞાન? સર્વજ્ઞતાનો અંશ છે નહીં તો પર્યાય છે. કેવળ જ્ઞાન ગુણ છે કે નહીં? એને કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, અનંતા ગુણો પ્રગટ થાય, 8 ગુણો સિદ્ધોને પ્રગટ થાય. એમાં કેવળ જ્ઞાન છે કે નહીં? ક્ષાયિક જ્ઞાન શું છે? નવલબ્ધિમાંનો એક છે ને ક્ષાયિક જ્ઞાન. ગુણની અપેક્ષાએ પણ કહેવામાં આવે છે એ પર્યાય. તો છે પર્યાય પણ ગુણની અપેક્ષાએ કહેવામાં આવે. હવે કહે છે કે જે જ્ઞાન સ્વભાવે છે એ કેવળ જ્ઞાન ભાવે છે, એ નથી ગુણ, નથી પર્યાય. શું કીધું ભરતભાઈ? આ બોલો, વિચારીને બોલો, આ શું છે? સોનું. વિચારીને બોલે ને, વીટી બોલ્યા હોત તો એ પર્યાય. તમે બોલ્યા સોનું એટલે દ્રવ્ય તરફથી બોલ્યા, બરોબર? હવે દ્રવ્ય તરફથી બોલ્યા તો સોનું છે, અને ભેદની અપેક્ષાએ બોલ્યા તો એ વીટી છે. હવે દ્રવ્યને મૂકો અને પર્યાયને મૂકો, તમે ક્યાંથી બોલ્યા? એ સોનું છે. શું જોઈને બોલ્યા? પીળાપનું. પીળાપનું તો શું છે? એ પીળાશ તો ગુણ છે એની. અરે સ્પર્શ રસ ગંધ વર્ણ તો એ ગુણ છે કે નહીં?
પીળું દેખાનું હોય એટલે તમે જોયા પીળાશને અને કીધું વીટીને અને છે સોનું. જો દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય. પણ એક બહુ માર્મિક વાત સાંભળો, બહુ માલની વાત છે. ભેદ તમે પર્યાયનો કરો કે ભેદ ગુણનો કરો કે ભેદ દ્રવ્યનો કરો, એ બધા પર્યાયાર્થિક નહીંના વિષયો છે, એ બધા વેશ છે. અને જ્ઞાયક ભાવને તો વેશે નથી અને એની અપેક્ષાએ નથી. હજી પ્રશ્ન ઊભો જ છે. તો પછી કેવળ જ્ઞાન દ્રવ્ય છે કે ગુણ છે કે પર્યાય છે? સિદ્ધ કરો અને સમझाओ કે સમજો. લોકાલોક ઝલકતે जिसमें ऐसा प्रभु का केवल ज्ञान. અથવા વધુ શું કહીએ, પ્રવચનસાર, વધુ શું કહીએ, ક્ષાયી જ્ઞાન તો સર્વને સર્વત્ર સર્વદા સર્વથા એક સમયમાં જાણી જ લે છે. એવી રીતે એ જ્ઞાનની સર્વજ્ઞતારૂપ પર્યાયની ઓળખાણ કરાવવામાં આવે ત્યારે એમ જ કહેવામાં આવે છે કે કેવળ જ્ઞાની પર્યાય છે. અને જગતના જીવોને, રાગી દ્વેષી જીવોને કોઈ દી પ્રગટ ન થાય, ચાર ઘાતીય કર્મોના અભાવ થવાથી પ્રગટ થાય. માટે અનંત ગુણોમાંના બધા 4 ગુણો અને 8 ગુણો પ્રગટ થાય છે, એમ ગુણની અપેક્ષા એ પણ કહેવામાં આવે છે. અને ગુણો પર્યાય, જેમ ગુણોની પ્રજા એમ ગુણો કોના સંતાન? દ્રવ્યના, અભેદ દ્રવ્યના સંતાન. તો જેમ પ્રગટ થતી કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પાદ વ્યય રૂપે છે, એમ હોવા રૂપે જ્ઞાન ગુણ એ કેવળ જ્ઞાન રૂપે છે. ગુણ ત્રિકાળ અને એ એક કેવળ જ્ઞાન શું? એવા અનંત ગુણ ભાવે રહેલો દ્રવ્ય સ્વભાવ છે. એમાંનો એ જ્ઞાન 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 સ્વભાવે, જ્ઞાન ભાવે, કેવળ જ્ઞાન સ્વભાવે રહેલો એ દ્રવ્ય સ્વભાવ. દ્રવ્ય છે, ગુણે છે અને પર્યાય છે. હજી વાત પૂરી નથી થઈ. પણ આવો દ્રવ્ય છે ને આવો ગુણ છે ને આવી પર્યાયો છે. બરાડા પાડવાથી જ્ઞાયક પકડાય નહીં. ભેદોમાં ઊભા રહેવાથી જ્ઞાયક પકડાય નહીં. અભેદ ભાવે પરિણમવાથી જ્ઞાયક પકડાય. તો સમજાવો તો ખરા કે અભેદ ભાવે કેવી રીતે પરિણમવું? તો 105નો બોલ મોડે કરો. જ્ઞાયક તો જ્ઞાયક છે, એણે કોઈ વેશ ધારણ, પર્યાયનો વેશ એમણે ધારણ કરેલો જ નથી. શલાબેન, ભેદરૂપ પર્યાય એ પર્યાયનો વેશ, ભેદરૂપ ગુણ એ પર્યાયનો વેશ, ભેદરૂપ દ્રવ્ય એ પર્યાયનો વેશ. ભેદરૂપ કીધું મેં. દ્રવ્યનો ભેદ દ્રવ્ય નથી, દ્રવ્યનો ભેદ પર્યાય છે. ગુણનો ભેદ દ્રવ્ય કે ગુણ નથી, ગુણનો ભેદ એ પર્યાય છે. અને પર્યાયનો ભેદ તો પર્યાય છે જ, અંશ માત્ર પર્યાય. ભેદ કરે સો પર્યાય. સ્વભાવ તો અંશી છે. સ્વભાવ તો અંશી છે. સાંભળજો, હું રોજ આ રચનાને સાંભળું. આજે મને છેલ્લા મહિનાભર થઈ ગયા હશે, કેટલી વખત મેં મારી માનસિકતા બનાવી કે સ્વાધ્યાયમાં લેશું, પણ આજે બરાબર એની કાળલબ્ધિ ઉગી આવી. સાંભળજો, એક જ કડી સાંભળજો, જોકે અદ્ભુત છે બધી. गेयों का तो ज्ञायक नहीं है, ज्ञायक का ज्ञायक भी नहीं है. પહેલા મને બતાવો, સમજાય છે? જ્ઞેયોનો જ્ઞાયક ક્યાં છે? આ જગત જ્ઞેય, તો જ્ઞાયક એનો જ્ઞાયક છે. એ જ્ઞેયોને જાણે માટે એનું નામ જ્ઞાયક છે. જ્ઞેયોને જાણે છે એવો જ્ઞાયક નથી, અને જ્ઞેયોને જાણે છે માટે એ જ્ઞાયક છે એવો એ જ્ઞાયક નથી.
લેવું દેવું શું એને દુનિયાથી? પકડાય છે વાત? ગુરુદેવશ્રી આજે એક બહુ સરસ શબ્દ બોલ્યા, જ્ઞાયકને કોઈ વેશ નથી અને જ્ઞાયકને કોઈ પણ વેશની કોઈ અપેક્ષા નથી, એમ કરીને તરત જ બોલ્યા આત્મા તો નિરપેક્ષ છે. તો જ્ઞાયકને જ્ઞેયોની અપેક્ષા કેટલી? આ ડૉક્ટરો લાખો જે રડે છે એ પેશન્ટની મહેરબાનીએ રડે છે એમ નથી, પણ ડૉક્ટર છે માટે પેશન્ટ આવે છે એમ એ નથી. બોલો કોણ માને આ વાતને? ડૉક્ટર બહુ બાહોશ છે એટલે કાતર બરાબર પકડે છે, સીઝર બરાબર પકડે છે અને પેટ ફાડે છે, પેટમાંથી બાળકને કાઢે છે. સિઝરિન કરવામાં બહુ માસ્ટર છે, એણે 10,000 સિઝરિન કર્યા છે. બધી વાતો ફોક છે. જીવનમાં હાથ જ એના નથી તો કાતરને ક્યાં આડે? શું કીધું? હાથ જ એના નથી, હાથ જડના છે. કાતર કાતરમાં છે, હાથ હાથમાં છે. પેટના પરમાણુ બાઈના એ પેટમાં છે અને અંદરમાં ઉછરતો બાળક એ વળી પાછું શરીર, શરીરમાં આત્મા. તમે એમને એમ ગણો ને તો 20-25 દ્રવ્યોની લાઈન લાગી જાય. અને દુનિયાવાળી પાછું શું કહે? ડૉક્ટર બહુ બાહોશ. બાહોશ નહીં, બેહોશ. ગાંડો છે, એ ગાંડો પાગલ છે. શેની બાહોશી? એટલે મેં પરમ દિવસે કીધું તો, નિમિત્ત નૈમિત્તિક સંબંધોમાં જ્યાં પોતાપણો આવે ત્યાં કરતા કર્મ અને ભોગતા બુદ્ધિનો ઝેર ઘોળાય 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 ને ઘોળાય છે. હંમેશા નિરપેક્ષ જુઓ. સાચું કહું, આ 105 નંબરનો બોલ છે ને, દુનિયાભરથી મરી જઈને સ્વરૂપ અને સ્વભાવમાં સમાવવાનો બોલ છે. હું ધની, હું શેઠ, હા, હું પંડિત, હું વિદ્વાન, હું સંસ્થાનો અધિકારી, હું ફલાનો અને હું ઢીકણો. આ જેટલા જે છે ને બહારના બધા, હું ફલાના ક્લબમાં હું મેમ્બર છું અને ફલાના ક્લબમાં હું ટ્રેઝરર છું અને સેક્રેટરી છું અને આ છું અને તે છું. આ પદ પ્રતિષ્ઠામાં જીવ એવો હોમાઈ ગયેલો છે, એની 24 કલાક હોળી હળગે છે એનું ભાન નથી. અહીંયા ભલે ને સાંભળે, જ્ઞાયકને કોઈ વેશ નથી. અને બહાર ગયા બાદ વળી પાછા વેશનો પાર નથી. બતાવો છે કે નહીં આવું? તો બોલો, આત્મા કેવળ જ્ઞાન દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? છે એ સિદ્ધ થાય, નથી એ સિદ્ધ થાય. જો સાંભળો આ પંક્તિ, જ્ઞેયો કા તો જ્ઞાયક નહીં હૈ, ज्ञायक का ज्ञायक भी नहीं है. જ્ઞેયોનો તો જ્ઞાયક નથી જ, પણ જ્ઞાયકનો એ જ્ઞાયક ક્યાં છે? આ વળી હું જ્ઞેયોનો જ્ઞાયક નથી તો અસદ્ભૂત વ્યવહારનો નિષેધ કર્યો. અને જ્ઞાયકનો જ્ઞાયક છે એ સદ્ભૂત વ્યવહાર. અહીંયા કહે છે જ્ઞાયકનો જ્ઞાયક છે એમ એ નથી. અસદ્ભૂતને કાઢો અને સદ્ભૂતને પણ કાઢો, ભેદને ઉભા જ નહીં રાખો. બેનપણી હોય ને, બે બેનપણી હોય, બે મિત્રો હોય, તો સમજો કે બજારમાં ગયા હોય, આઈસ્ક્રીમ ખાધા હોય અને એ કહે કે ભાઈ ચલો હું પૈસા આપું, હું પૈસા આપું. નહીં 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 નહીં, ઓલા 100 રૂપિયા આપે તો આ એને જો ધરાર ધરાર એના પર્સમાં, એના ખિસ્સામાં 100 રૂપિયા પધરાવે. હા, તમે પણ ગજબ કરો છો. પછી શું બોલે ખબર? આપણે ક્યાં બે જુદા છીએ? અને ઓલો હિસાબનો ચોક્કસ હોય, મારે હરામની એક પણ પાઈ, અરે હું મારા બાપની નથી લેતો ને તારે તો હું લો. ઓલાને ભેદ જ્ઞાન થાય. હું વર્ષોથી એમ સમજુ છું કે આપણે જાન જીગર દોસ્ત છીએ અને આ તો 1-1 રૂપિયાનો હિસાબ કરે છે. બોલો, આમાં સમ્યક દૃષ્ટિકોણ છે અને બહેરાતમાં મિથ્યા દૃષ્ટિકોણ છે? નહીં, એક સમ્યક દૃષ્ટિ છે એમાં. ખ્યાલમાં આવે છે શું કહું છું? લોક વ્યવહારમાં પણ આવું છે. જ્ઞેયોનો તો જ્ઞાયક નથી જ, પણ જ્ઞાયકનો જ્ઞાયક કાઢી નાખ એ વ્યવહારને. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. એ આ 105 નંબરનું બોલ.
गेयों का तो ज्ञायक नहीं है, ज्ञायक का ज्ञायक भी नहीं है, ज्ञायक ज्ञायक ही है निश्चय. परमार्थ तो आटलो જ છે. अब व्यवहारों का क्या होगा. રોજ 10 વખત સાંભળવા જેવી રચના છે. અદ્ભુત છે. અને પહેલી પંક્તિ સાંભળો. ધ્રુવ રૂપ આહો મમ અંતર મેં, उत्पाद व्ययों का क्या होगा. ये शुरुआतમાં જ આવ્યું, मैं शुद्ध हूँ ऐसा स्वीकार करने से पर्याय की रचना शुद्ध ही होती है. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. શુદ્ધ ભાવે પરિણમતી દશા હશે તો શુદ્ધતા પ્રગટ થાય. એમાં ગુરુદેવશ્રી વીરની વાત કરી, સ્વરૂપ રચનાની વાત કરી, નપુંસકતાની વાત કરી, નિર્વીર્યતાની વાત કરી, હિજડાનો દ્રષ્ટાંત આપ્યો. મને એક પ્રશ્ન ઊભો થયો આજે આ વાત સાંભળતી વખતે. વીર ગુણ છે કે નહીં અનાદિકાળથી? વીર ગુણ છે કે નહીં? અને પુરુષાર્થની પર્યાય રૂપે એની રચના થાય છે કે નહીં? સ્વરૂપની રચના રૂપ જો વીર ગુણની પર્યાયને પુરુષાર્થ કહેવામાં આવે છે. આટલું તો મગજમાં હોવો જોઈએ. પુરુષાર્થ કઈ ગુણની પર્યાય? વીર ગુણની પર્યાય. તો વીર ગુણની પર્યાય એ રચના કરવી પડે કે રચના થાય? અરે વીર ગુણની પર્યાય જે પુરુષાર્થની જે છે એ થાય ને. તો આપણે તો એવા મૂર્ખા છીએ ને, પુરુષાર્થ તો કરવો પડે, પુરુષાર્થ તો કરવો પડે, પુરુષાર્થ તો કરવો. પુરુષાર્થ એ થાય, કરવો શું પડે? અરે એનો જન્મક્ષણ છે કે નહીં? એના અભેદ ષટકારકો છે કે નહીં? કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એ એક સમયની પુરુષાર્થની પર્યાયની એનામાં છે કે નહીં? સક્રિય પર્યાયો એનામાં છે કે નહીં? તો આ જે ભાષા આપણે બોલીએ છીએ ને, સ્વરૂપની રચના કરવે, સ્વરૂપની રચના કરવી, એ ઉપદેશની ભાષા છે. સ્વરૂપની રચના પણ થવી હોય તો થાય. કાં બે પાંડવોને ન થઈ? બાવલિંગી હતા ને, તો સ્વરૂપની રચના પૂરેપૂરી થવી જોતી હતી ને, તો એના હાથમાં ક્યાં હતું? આ બધી ભાષા છે ઉપદેશની. રાગની રચના કરે તે નપુંસકતા, સ્વરૂપની રચના કરે તે વીર્ય. ભાષા છે ચરણાન યોગની ભાષા છે, ઉપદેશની શૈલી માત્ર છે. એમાં કાંઈ માલ નથી. તમને કળશ ટીકાની એક વાત કરું, સાંભળો. કળશ ટીકા બહુ અદ્ભુત વાત છે. અનંત સંસાર જીવોને ભમતા થકા જાય, તે સંસારી જીવ એક ભવ્ય રાશિ છે, એક અભવ્ય રાશિ છે. તેમાં અભવ્ય રાશિ જીવ ત્રણેય કાળ મોક્ષ જવાને અધિકારી નથી. ભવ્ય જીવોમાં કેટલાક જીવો મોક્ષ જવાને યોગ્ય છે, તેમને મોક્ષ પહોંચવાનું કાળ પરિમાણ છે. કાળ પરિણામ એટલે સમય નક્કી છે. આ જીવ આટલો કાળ, સાંભળજો, આ જીવ આટલો કાળ વીતતા મોક્ષે જશે એવી નોંધ કેવળ જ્ઞાનમાં છે. પડકારો આને હવે છે આપણામાં દમ એમાં પડકારવાની છે કે નહીં? કળશ ટીકામાં લખેલો કેવળ જ્ઞાનમાં એની નોંધ છે. આ આટલા કાળ વીતતા એ મોક્ષે જશે. એ સ્વરૂપની રચના આ જીવને આટલા કાળ પછી થશે અને સ્વરૂપની પૂર્ણતા એને પ્રગટશે, સુનિશ્ચિત છે કે નહીં? તેમાં કરવાની વાત ક્યાં આવી? ગાંડપણું છે, ગાંડપણું, મહાપાગલપણું છે. પુરુષાર્થના નામે કરવાની જે ભાષા આપણે બોલીએ છીએ ને, એ પાગલપણું છે. તો સાહેબ આપણા હાથમાં કાંઈ નથી? નહીં, બધું જ તારા હાથમાં છે. બધું જ હાથમાં છે કે હા, થાય એને જાણ, થાય એને કર નહીં, થાય એને જાણ. એ ઉપચારથી થાય તે થાય,
થાય એને જાણે એમ નહીં, થાય તે થાય, તું જાણક ભાવે રહે, કેમ કે જ્ઞાત તે તો તે જ છે. એ આ જ્ઞાયક ભાવ તો જ્ઞાયક જ છે, એને કોઈ વેશ નથી. એ આ વિષય છે. સાચું કહું તમને, હું અતિશોક્તિ નથી કરતો. મારું હાલે ને તો આ 6 મહિના સુધી આ 105 નંબરનો બોલ ચલાવું. ચલાવેન આ ગિરનારમાં જે આપણી શિબિર થયેલી હમણાં 3 વર્ષ પહેલાં 4 વર્ષ પહેલાં, ત્યારે મેં 105 નંબરના બોલ ઉપર સ્વાધ્યાય લીધું હતું 35 મિનિટ સુધી, માત્ર 35 જ મિનિટ. અમારા એક 2-3 બધા સિનિયર વિદ્વાનો વ્યાખ્યાન પછી સ્વાધ્યાય પછી આમ કૂદતા હતા કે આવી વાત તો સભામાં કોઈ દી કોઈ મૂકતા નથી. છે બધું, પણ વાંચે તો ને. બહારના ભેષ જેને બધું ગમે છે, બહારના દંભ જેને ગમે છે, હા, નાટક સમયસાર સાંભળો, આનો જ ભાવવાનો વાત છે. એટલે આનો તો શું કહેવાય, બેનશ્રીનો તો ઉદય પછી, પણ શાસ્ત્રોમાં કેવું બધું ભરેલું છે. સ્વાર્થ કે સાચે પરમાર્થ કે સાચે ચિત, સાચે સાચે વેન કહે, સાચે જૈન મતી હૈ. કાહુ કે વિરુદ્ધ નાહી, પર જાય બુદ્ધિ નાહી. જો પર્યાય બુદ્ધિ નથી. આત્મગવેશી ન ગ્રહસ્થ હૈ ન જતી હૈ. ગ્રહસ્થે નથી અને યતિ એ નથી. સાહેબ, તમે મહિલા મંડળવાળા કે તમે ટ્રસ્ટી મંડળવાળા કે મુમુક્ષુ મંડળવાળા, કયા? સવાલ આત્મા તરફથી છે. મહિલા અને પુરુષ અને ફલાના અને ઢીકણા અને સાહેબ, આખી જિંદગી સાહેબગીરીમાં જ આની ખરાબ થઈ ગયેલી છે. બહારની સાહેબીમાં જ, માન પાનના પોષણમાં જ જિંદગી ગઈ છે. બહારના વેશ જે આપદાઓનું પદ છે એમાં જ હુમાયેલો છે. 138 નંબરનો કળશ. અનાદિકાળથી જે રાગના પદમાં સૂઈ રહ્યા છો, તે પદ અપદ છે, અપદ છે, અપદ છે. જ્યાં જ્ઞાયક સ્વભાવ છે તે પદ છે, પદ છે. પણ પદ ગમતું નથી, અપદો છૂટતા નથી. બહાવરો છે, બહાવરો, બહુરૂપીઓ. જેમ આપણે રોજ નવા કપડાં પહેરીએ ને, સવારે જુદા, બપોરે જુદા, સાંજે જુદા. દેહે બધા નાગા, દેહે બધા નગ્ન, નગ્ન સત્ય છે. શું કીધું? દેહે બધા નગ્ન, પણ બહારના બધા વેશ. વિચાર તો કરો બધા. આમ આજે ગુરુદેવશ્રી ઓલો દાખલો આપ્યો હતો, છન્નું નંબરની ગાથા, એમાં આવે છે બહુ સરસ, એની વાત કરી હતી. 96 છન્નું નંબરની ગાથા, એનો દાખલો ગુરુદેવશ્રી આપ્યો હતો. એનું મૂળ ટીકામાં છે, બહુ સરસ. આ આત્મા અજ્ઞાનને લીધે અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને ચેતન ભાવક સાથે એકરૂપ માને છે. વળી તે પર જ્ઞેયરૂપ ધર્માદિ દ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે. તેથી તે સવિકાર અને સોપાધિક ચૈતન્ય પરિણામનો કરતા થાય છે. એ આ બધો વિષય છે. આવો, અને આ જો 97 નંબરની ગાથામાં એક બહુ સરસ ભાષા છે. આ આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી જેની ભેદ સંવેદનની શક્તિ બિડાઈ ગયેલી છે. યા ચલાવે, ભેદ જ્ઞાનની શક્તિ જેની બિડાઈ ગયેલી છે,
એ આ ગુરુદેવશ્રી યાદ કર્યા હતા આ વાતને. એવો અનાદિથી જ છે. બોલો, એવો અનાદિથી જ છે. કાગડા અને કબૂતરના ટોળામાં ઉડ ઉડ કરનારો રાજહંસ પોતાની પ્રજ્ઞા છીનીને ભૂલી ગયો છે એમ કહે છે. નીર ક્ષીર વિવેકને એ ભૂલી ગયો છે. તેથી તે પરને અને પોતાને એક પને જાણે છે અને તેથી નિર્વિકલ્પ, સમજો, નિર્વિકલ્પ અકૃત્રિમ એક વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પ રૂપે પરિણમતો થકો કરતા પ્રતિભાસે જ, થતો તો નથી જ, કરતા પ્રતિભાસ. બહુ ઝીણો પ્રકરણ છે. 96-97 નંબરની ગાથા. અમૃત સ્વરૂપ ભગવાન આત્મા મૃતક કલેવરમાં મૂર્છાયેલો છે. એ આ વેશ કોઈ નથી. એ આ 105 નંબરનો બોલ. સમ્યક દૃષ્ટિએ નથી, મુનિએ નથી અને સિદ્ધે નથી. કોઈ વેશ જ એને લાગુ પડતા નથી. છેલ્લો જ વાક્ય આજનો, ખરેખર તો સિદ્ધ ભગવંતોનો વેશ આત્માને નથી. અને આપણી જિંદગી આંખ નીકળી જાય. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ નહીં, અહમ સિદ્ધાણમ. હું સ્વયં સિદ્ધ સ્વરૂપી છું. એ વિકલ્પ શું મામાશ્રી? જૈન દર્શનની પરાકાષ્ઠા છે આ બોલમાં, 105 નંબરના બોલમાં. એ જે 105 નંબરનો બોલ છે ને, એની વ્યાખ્યા અને એનો જે ટોન અને એનો જે ફ્લેવર અને એનો જે લેવલ છે, એની સામે તો 104નો તો કાંઈ નહીં લાગે. એમાં તો આખું સિસ્ટમ કીધું છે કે મેં શુદ્ધ હું શુદ્ધ છું એવો સ્વીકાર કરવાથી પર્યાયની રચના અશુદ્ધ જ થાય છે. જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. એ આખી પર્યાયનું સિસ્ટમ, પર્યાયનું પ્રોસિજર, મેન્યુફેક્ચરિંગ સિસ્ટમની વાત છે. શું કીધું? મોક્ષ માર્ગનું મેન્યુફેક્ચરિંગ કેમ થાય એનું બધું સિસ્ટમ છે. આમ કાચો માલ જાય, આમ લોંધો બને, પછી ઓલામાં આમ સમ્યક ચારિત્ર રૂપી જળમાં ભળી જાય, પછી નાની નાની એમાંથી ગોળીઓ બને. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ગોળીઓ બને. પછી બધી એક સામટે ભેગી થાય અને પછી છે ને આવા ગોળ 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 કુંડાળા થાય. એટલે શ્રેણી, ક્ષપક શ્રેણી, ઉપશમ શ્રેણી. અને પછી છે ને છેલ્લે છે ને એક ફાઇનલ ટચ દેવામાં આવે. એ 4 આઘાતિયા કર્મો જાય 14મા ગુણસ્થાનમાં છેલ્લે. અને પછી ત્યાંથી આમ ઘા થાય ને એટલે સીધા ટ્રકમાં ભરાય અને પછી નમો સિદ્ધાણમ. આખું મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે કે હું શુદ્ધ છું એવો સ્વીકાર કરવાથી પર્યાયની રચના શુદ્ધ થાય. આજે એક વાત કરું, કેમ હું શુદ્ધ છું એવા સ્વીકાર કરવાની પણ પર્યાયને લાચારી છે. પહેલા બેન, હા, ચલો એક પ્રશ્નનો જવાબ આપો. દ્રવ્ય શુદ્ધ છે કે પર્યાય શુદ્ધ છે? પહેલી વાત સાંભળો, દ્રવ્ય તો દ્રવ્ય જ છે ને પર્યાય છે. આમાં શુદ્ધિ ક્યાંથી આવી? દ્રવ્ય તો દ્રવ્ય છે, પર્યાય તો પર્યાય છે. દ્રવ્યમાં શુદ્ધ અને અશુદ્ધ આવું કંઈ હોય? ઉપયોગ, શુભોપયોગ, અશુભોપયોગ કે શુદ્ધોપયોગ કે ઉપયોગ? અરે યાર, આ તો આપણે વિચાર જ નથી કર્યા. 45 વર્ષ થયા. અરે ઉપયોગને ઉપયોગ રાખો ને, ઉપયોગને ઉપયોગમાં રાખો ને. જો જ્ઞાન દર્શનના વ્યાપારને ઉપયોગ કહેવામાં આવે છે. એમાં ન શુભ છે ન અશુભ છે, અને શુભ અને અશુભથી રહિત શુદ્ધ પણ એમાં નથી. તો શું કામ રાડો પાડો છો? શુભોપયોગ, અશુભોપયોગ, શુદ્ધોપયોગ, એ બધી સાપેક્ષ ચર્ચાઓ છે. આત્મા બહિરાત્મા છે, અંતરાત્મા છે કે પરમાત્મા છે? બોલો બોલો. જો બોલો દામજીભાઈ, બોલો. આત્મા બહિરાત્મા છે કે અંતરાત્મા છે કે પરમાત્મા છે કે આત્મા છે? 105 નંબરનો બોલી બતાવે છે. આત્માને નરક નિગોદ આદિકના અનંતા દુઃખો છે
કે આત્માને સિદ્ધ થયા બાદના અનંત સુખ છે, કે પર્યાયગત કોઈ દુઃખ કે કોઈ સુખ આત્માને લાગુ ન પડે. આત્મા તો સુખ સ્વભાવી છે. અચ્છા, આત્મા પહેલા ગુણસ્થાન વાળો છે કે 14મા ગુણસ્થાન વાળો છે કે ચોથા વાળો છે? ઘણા લોકો એ ગાંડપણમાં જ જિંદગી, સાહેબ છે ને એટલું ગંભીર છે ને, એની વાણીમાં ખરેખર જ્ઞાયક ભાવ ચોથા ગુણસ્થાનવાળા લાગે છે. અરે ચોથા ગુણસ્થાનવાળા શું ખાક, ગુણસ્થાનાતીત જો ને. 29-52 ઉકરડામાં છે 14 ગુણસ્થાનો, અને તું લઈને બેઠો છે પીપુડી ચોથા ગુણસ્થાનની. સમકીતી સાહેબ તો આમ સમકીતી લાગે છે. લાગે છે નહીં, છે નહીં, એ તો આત્મા જ છે. કેમ કે જ્ઞાયકને કોઈ વેશ લાગુ પડતો નથી. આત્મ ગવેશી ન ગ્રહસ્થ હૈ ન જતી હૈ. એ ગ્રહસ્થે નથી અને યતિએ નથી. જાઓ અંતર કિલચ્છી સો જાચી લચપતિ હૈ. અંદરની જે આત્મા અક્ષય અખૂટ લક્ષ્મી છે, એનાથી તે લક્ષ્મીપતિ છે. જો આ પંક્તિ જુઓ, गेयों का तो ज्ञायक नहीं है, ज्ञायक का ज्ञायक भी नहीं है. જ્ઞાયકનો પણ જ્ઞાયક નથી એમ કહે છે. ભેદ શા માટે ઊભા કરો? બરાબર, તમે જે ટી શર્ટ પહેર્યા છો, તમે એમ તો નહીં કહો સાહેબ આ મારા દીકરાનું છે કે આ મારા ભાઈનું છે, એમ તો નહીં કહો. અથવા એમ નહીં કહો સાહેબ આ તમારું છે, કેમ કે બેઉ ભેદ થયા ને. અચ્છા, એટલું તો કહેશો ને આ ટી શર્ટ તો મારું જ છે, એમ તો કહેશો ને? એમ કહેશો? ભૂપતભાઈ તો હા પાડે છે. અરે આ ટી શર્ટ મેં જે સાહેબ પહેર્યું છે એ મારું જ છે, એમ એક કહેવા પણ ન હોય. કેમ કે જે પહેર્યા હોય એનું જ હોય, પણ અભેદ ભાવે એનું હોય. કહેવાનું ન હોય કે આ મારું છે. એમ જ્ઞાયક જ્ઞેયનો તો નથી, પણ જ્ઞાયકનો તો ખરો ને કે નહીં. બોલોમાં જ્ઞાયક તો જ્ઞાયક છે એમ કહેવા માગે છે. આ બોલમાં 105 નંબરના બોલમાં गेयों का तो ज्ञायक नहीं है, ज्ञायक का ज्ञायक भी नहीं है, ज्ञायक ज्ञायक ही है निश्चय. જ્ઞાયક તો જ્ઞાયક જ છે, નિશ્ચય છે. अब व्यवहारों का क्या होगा. ઓલો સમ્યક દૃષ્ટિ વ્યવહાર, મુનિપણું વ્યવહાર, સિદ્ધપણું વ્યવહાર. હવે પર્યાયોનો વ્યવહાર શું કરશો લઈને? શું સમજાય છે બતાવો? એક કડી સાંભળો હજી. मेरा दर्शन सम्यक दर्शन. सम्यक दर्शन कोने कहेवाय? मेरा दर्शन सम्यक दर्शन, मम ज्ञान अहो सम्यक ज्ञान. मम ज्ञान એ सम्यक ज्ञान. मुझ में स्थिरता सम्यक चारित्र. મારામાં સ્થિરતા એનું નામ सम्यक ચારિત્ર. मुझ में स्थिरता सम्यक चारित्र, रत्नत्रय का अब क्या होगा. હવે રત્નત્રયને લઈને હું કરશો? ભેદરૂપ સરાગ સમ્યક તો નહીં, ભેદરૂપ સરાગ રત્નત્રય નહીં, અભેદરૂપ વીતરાગ રત્નત્રય લઈને શું કરશો એમ કહે છે. હું તો રત્નત્રય સ્વરૂપ છું. મને તો એવા વિચાર આવ્યા, આના પછી હવે કોઈ વાત બાકી રહેતી નથી. આ 105 નંબરના બોલમાં જે વાત છે ને, એમાં જે પરાકાષ્ઠા છે એના ઉપર કોઈ વાત રહેતી નથી. કેમ કે આવ્યું એમાં જ્ઞાયક તો જ્ઞાયક જ છે.
વિચારજો, ક્યાં તો આમાં સમ્યક દૃષ્ટિ અને મુનિપણા અને સિદ્ધપણાના વેશથી પણ ઊભા કર્યા, અને આપણે બહારના બધા હું વકીલ અને હું ડૉક્ટર અને હું ટીચર અને હું શેઠીઓ અને હું ફલાના અને હું ઢીકણા, એ બધા આસમાન જાતિ મનુષ્ય વ્યવહારને છાતીએ ચાંપીને આપણે બેઠા છીએ. આ અંદરના વેશને પણ જ્યાં કાઢવાની વાત કરે છે, બહારના વેશોની ચાદરો ઓઢીને બેઠા છીએ આપણે. વિચારજો, બહુ અદ્ભુત પ્રવચન, બહુ પૂરું પ્રવચન, વારંવાર સાંભળવા જેવો આ 36મો પ્રવચન. આમાંથી 36મો આંકડો બહુ બદનામ છે. દુનિયાદારી સાથે આ પ્રવચને 36મો આંકડો લઈ લીધો છે. એવો વિરોધ. 36 એટલે બનતું નથી. દુનિયા સાથે ક્યાંય આનો મેળ છે નહીં. એવો એ પ્રવચન છે 36મો. પણ આ 36મો પ્રવચન સમજાય તો 63મો આંકડો સમજાય. શું ભરતકુમાર? હા, જાણવામાં માનવામાં જે આપણે આમ છીએ ને, એ સમજાઈ જાય તો આમ થાય. 63મો આંકડો થાય. 6 અને 3 એ 9 અફર છે. અદ્ભુત છે, યાદ રાખવા જેવું છે આ પ્રવચન. 36મો પ્રવચન અદ્ભુત अद्भुत. मैं शुद्ध हूँ ऐसा स्वीकार करने से पर्याय की रचना शुद्ध ही होती है, जैसी दृष्टि वैसी सृष्टि. અને પછી આ 105, आत्मा ने तो परमार्थ से त्रिकाल एक ज्ञायक पने का ही वेश धारण किया हुआ है. ज्ञायक तत्व को परमार्थ से कोई पर्याय वेश नहीं, कोई पर्याय अपेक्षा नहीं है. आत्मा मुनि है या केवल ज्ञानी है या सिद्ध हैं, ऐसी एक भी पर्याय अपेक्षा वास्तव में ज्ञायक पदार्थ को नहीं है. ज्ञायक तो ज्ञायक ही है. ઓલી વાત એક વખત કરું, વેશ નથી એ વસ્તુ સ્વભાવે નથી એની વાત, અને અપેક્ષા નથી. કોઈ કથન, કોઈ અપેક્ષા, કોઈ ચર્ચા, સમજવાની ચર્ચા કે સમજાવવાની ચર્ચા, કે સમજવાના અને સમજાવવાના વિકલ્પો માત્રથી એ જ્ઞાયક સ્વભાવ સમજાઈ જાય એવો નથી. એનું નામ એની અપેક્ષા નથી. બહુ અદ્ભુત ચર્ચા છે. મારી પાસે તો ખરેખર તમને કહું શબ્દો ઓછા પડે છે. આવતીકાલે પણ આના ઉપર જ અદ્ભુત મનોમંથન આવશે 37મા પ્રવચનમાં. કાલે લેશું આપણે વિશેષ ઓર એની ચર્ચા લેશું. અને આજે આપણે પદ લીધું ને, ધ્રુવ રૂપ હો મમ અંતર में उत्पाद व्ययों का क्या होगा. मैं परम पारिणामिक चिन्मय, मैं परम पारिणामिक चिन्मय भावांतरों का क्या होगा. મારે ઉપશમ ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, ઔદયિક ભાવ, એની સાથે મારે શું સંબંધ છે? ઓમ નમઃ સિદ્ધેભ્ય.